નમસ્તે મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો ખૂબ ખાસ છે. મિત્રો, જો તમારા જીવનમાં સતત મહેનત છતાં સફળતા હાથમાં નથી આવી રહી, જો તમે વારંવાર પ્રયાસ કરી રહ્યા છો પણ અંતે તમારા હાથમાં નિષ્ફળતા જ આવી રહી છે, તો કદાચ મિત્રો વિચારજો કે સમસ્યા તમારી મહેનતમાં નથી, પરંતુ સમસ્યા છે તમારા આસપાસના લોકોમાં. મિત્રો, હા, સાચું કહું છું, કારણ કે ઘણીવાર આપણી સાથે રહેતા માણસોનું નસીબ પણ આપણી સાથે જોડાઈ જાય છે, જેના લીધે તેની કર્મોની અસર આપણા નસીબ ઉપર પણ પડતી હોય છે. હા મિત્રો, ચાણક્ય કહે છે કે માણસની પ્રગતિ માત્ર તેના ટેલેન્ટ કે મહેનત દ્વારા જ નક્કી નથી થતી, પરંતુ તેની આસપાસ કોણ છે એ પણ એટલું જ મહત્વનું છે. મિત્રો, ઘણી વખત આપણે જ અજાણતા એવા લોકો સાથે રહેતા હોઈએ છીએ જે ધીમે ધીમે તમારી સફળતાના રસ્તામાં અવરોધ ઊભા કરવા લાગે છે અને તમારી સાથે રહીને જ તમને પાછા પાડતા હોય છે. અને આપણને મિત્રો ખબર પણ નથી રહેતી, કારણ કે તેઓ આપણી સાથે બહારથી ખૂબ સારો વ્યવહાર કરે છે, પરંતુ મનથી જ આપણી પ્રગતિને કોસતા હોય છે. મિત્રો, વિચાર કરો, શું તમારા આસપાસ કોઈ પણ એવો માણસ છે જે હંમેશા તમારી હિંમત તોડે છે? તમે કંઈ પણ નવું કાર્ય કરો તો તમને ટોક્યા રાખે છે. તમારા કાર્યના કોઈ દી વખાણ કરવાને તો છોડો, પરંતુ તેમાંથી હંમેશા ભૂલ જ કાઢ્યા રાખે છે. શું કોઈ એવું વ્યક્તિ છે જે તમારી દરેક નવી શરૂઆત ઉપર શંકા કરે છે? કે પછી કોઈ એવું છે જે તમારી સામે તો સ્મિત કરે છે પણ પાછળથી તમારી સામે ચાલ ચલે છે અને બીજાને ભલા બોરું તમારા વિશે કહે છે? તો મિત્રો, આ વિડીયોમાં એવા જ માણસોની વાત કરી રહ્યા છો જે માણસોમાં આ ગુણ દેખાય તો તમારે તેનાથી તરત જ દૂર રહેવાનું છે અને તમારા કાર્ય અંગે, લક્ષ્ય અંગેની કોઈ પણ વાત શેર કરવાની નથી. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું છે કે જીવનમાં આવી 3 પ્રકારના લોકો હોય છે જે તમારી પ્રગતિને અટકાવી શકે છે, તમારી શક્તિઓને નબળી બનાવી શકે છે અને તમને અંદરથી ખોખલા કરીને તમને એકદમ નિર્બળ બનાવી દે છે. જો સમય રહેતાની સાથે તમે આવા લોકોને ઓળખી નહીં શકો અને તેમને સાથે રાખશો તો તમે ઘણું બધું ટેલેન્ટ ધરાવતા હોવા છતાં પણ જિંદગીમાં સફળતા સુધી પહોંચી જ નહીં શકો અને જીવનમાં ક્યાંય આગળ તો વધવાનું ભૂલી જ જજો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચાણક્ય અનુસાર તે 3 લોકો કયા છે અને કયા કયા ગુણધર્મો ધરાવે છે જેમને તમારા જીવનમાંથી દૂર કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો, સાચા સમયમાં સાચો નિર્ણય તમારા જીવનને સુખમય અને શાંતિથી ભરીને જીવનને બદલાવી શકે છે. તો મિત્રો, એક જ નમ્ર વિનંતી છે, વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો, કારણ કે આ માહિતી તમારું જીવન બદલી શકે છે, કદાચ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે છે. અને મિત્રો, એક નમ્ર વિનંતી કે વિડીયોના કોમેન્ટ સેક્શનમાં એકવાર સાચા મનથી જય મા લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, આચાર્ય ચાણક્યનું કહેવાનું છે કે 3 લોકો જે તમારી પ્રગતિમાં અવરોધ બને છે, એ 3 લોકોની વાત આપણે હવે કરીશું. આ 3 લોકો મૂર્ખ અને રડનારા લોકોથી દૂર રહેવાની સલાહ આચાર્ય ચાણક્યએ તેમની પુસ્તક ચાણક્ય નીતિમાં આપી છે. મિત્રો, કેટલાક લોકોને પોતાની જવાબદારીઓથી ભાગવાની આદત હોય છે. એટલું જ નહીં, તેઓ પોતાના કાર્ય પણ બીજા ઉપર થોપતા હોય છે અને તેઓ પોતાની ભૂલો માટે હંમેશા બીજાને દોષી ઠેરવવાથી પણ મુક્ત થઈ જાય છે અને પોતાની જવાબદારીથી દૂર થઈને પોતે કરેલી ભૂલથી પણ મુક્ત થઈ જાય છે. ખાસ કરીને મિત્રો, આવા લોકો પોતાની ઇજ્જત બચાવવા માટે તમારી સાથે દગો કરતા પણ ખચકાશે નહીં અને સમય આવતા જ પોતાનો અસલી રંગ બતાવી દેશે. તો મિત્રો, આવા લોકોથી ખાસ કરીને દૂર રહેજો, પછી તે સગા સંબંધી હોય કે મિત્રજનો હોય. આ 3 લોકો તમારી
પ્રગતિને રોકી રહ્યા છે તેને ખાસ કરીને ઓળખજો, ચેતજો, સાવધાન રહેજો. નંબર 1 મિત્રો એ છે કે એવા લોકોથી દૂર રહો જે પોતાને મોટા માને છે, જે પોતાનો સ્વાભિમાન તમારા કરતાં પણ વધારે રાખે છે અને પોતાનો હુંકારો ક્યારેય છોડતા નથી. નંબર 2 મિત્રો, જેઓ તેમની સમસ્યાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા નથી તેમને ક્યારેય તમે જ્ઞાન આપશો નહીં, કારણ કે જે માણસ સમસ્યામાંથી બહાર આવવા માટે પ્રયત્ન જ નથી કરતું તેને તમે ગમે તેટલું જ્ઞાન આપશો, અંતે તે જ્ઞાન વેડફાય જ જશે. નંબર 3 છે મિત્રો કે જે લોકો તર્ક વગર વાત કરે છે, વિચાર વગર વાત કરે છે, તેમની સાથે વાત કરવી એ સમય બગાડવા જેવું છે. તે લોકો સાથે કોઈ પણ વિષય અંગે ચર્ચા કરશો નહીં. નંબર 4 છે મિત્રો, તમારે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ જે હંમેશા નકારાત્મક વિચારે છે અથવા બોલે છે, કારણ કે તે તમને જિંદગીમાં આગળ વધતા અટકાવશે અને તમારા કામમાં પણ નકારાત્મકતા દાખવશે. નંબર 5, દરેક કાર્યમાં મિત્રો જે લોકોનું પોતાનું હિત હોય છે, ફાયદો હોય છે, તે લોકો તમને સફળ થવા દેશે નહીં. જેવું તેમનું કાર્ય સફળ થશે, પોતાની ગરજ પૂરી થશે, તેવું તરત જ તે તમારામાંથી અલગ થઈ જશે. નંબર 6, ખોટું બોલનાર વ્યક્તિ સાથે રહેવું ક્યારેય સારું નથી. આવા લોકોથી મિત્રો દૂર રહેજો. તે તમારો ઉપયોગ કરીને તમને જ ખોટું બોલીને ફસાવશે. નંબર 7, કામમાં પ્રગતિ માટે યોગ્ય કંપની સાથે હોવું ખૂબ જ જરૂરી છે, માટે જેની સાથે સંગતમાં હોય તે સમજી વિચારીને રહેજો, જે આગળ જતા તમને લાભ આપે, ના કે તમારો લાભ ઉઠાવે. તો મિત્રો આ 7 જે પણ લોકોમાં ગુણ હોય તેમનાથી દૂર રહેવાની ખાસ કરીને સલાહ આપું છું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને આ 7 એવા વ્યક્તિના ગુણ છે જે વ્યક્તિ તમારી સાથે રહેશે પણ તમે તેમને ઓળખી શકશો નહીં. તેથી આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો ખૂબ જ ભોળા છે અને ગમે તેની વાતમાં ફસાઈને તેમનો વિશ્વાસ કરી શકે છે, જેથી તેઓ પણ આ વિડીયો દ્વારા પોતાની ભૂલ સુધારીને બચી શકે. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની અસ્તુ.